હા અને કે હું ને ઓલા બે ગયા હતા ઉત્તમ બે. હા અત્યારે આવ્યો? અત્યારની ઘડી પહેલા આવ્યો હતો. મેં કહું આવું. હા તું ક્યાં છો? હું ઘેરે. તો હું તારે કરવાનું છે બોલ. તો હું એને શું કીધું છે? તમે બે દેવા ગયા હતા પાઇપ ને ધોકો ને શું દેવા ગયા હતા તમે? હા હે? હા ધોકો દેવા. ક્યાં દેવા ગયા હતા? ઓલા કાંટે. હા કોણ આવ્યું છું લેવા? લેવા તો ઓલા લોકો હતા ઈ મને હું એને નતો ઓળખતો. મારી સામે હું તમને આખું કહું. હા હું કે જો જે અમે હોય હાચું કહેજે, ખોટું કોઈ વસ્તુ નહીં, બરોબર? નહીં એમથી એક 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 શબ્દ ખોટો નહીં હોય એમાં હા કાકા. હા બોલ. જો મેડિકલ હતા અમે, બરોબર, હા બસ સ્ટેન્ડમાં. હા ત્યાંથી બેઠા હતા અને માવાને એવું ખાતા હતા. હા પછી એને ઓલામાં ફોન આવ્યો. કોનો? ઓલા ભાઈ નો, ઈ બાજુ નજુ કે એનો. હા એનો ફોન આવ્યો એનામાં. હા એ વાત કરી. હમ વાત કરી પછી મને કહે કે એ કામ છે. હું એ ગાડીમાં બેસી જાય, કામ ચોકડી જવાનું છે. હા અમે જતા હતા અડધે પહોંચ્યા એટલે ગાડીમાં એ મને એમ કીધું એક ભાઈબંધ છે એને ધોકા દેવા જવાનું છે. હું કેમ, હું છું એમ. એના માતલ કોઈ મેટર થઈ છે કે દેવા જવાનું છે. હું કહું ઠેક. અમે બેઠા ત્યાં વાડીએ પોગી ગયા. ત્યાંથી એને ધોકો લીધા અને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા ઉભા રહ્યા. ધોકા ક્યાંથી લીધા? મોટા ત્યાંથી વાડીએથી. હું લીધું તું ધોકામાં? એક ધોકો હતો અને એક બીજો ધોકો જ હતો કદાચ. એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા. હા ત્યાંથી એને કાંટે આવ્યા. કાંટે આવીને ઉભા રહ્યા. કાંટા ક્યાંથી આવ્યા તમે? વાડીએથી. હા હોબટ નહીં ના, ડાયરેક્ટ રસ્તો છે ને પણ પંપ વટીને. હા ત્યાંથી. હા પછી ત્યાં ઉભા રહ્યા ને ઘડીક ઉભા રહ્યા. હું તો માવો બનાવતો હતો. હા તો ઘડીક ઉભા રહ્યા એટલે ગાડી આવી. ક્યાંથી? ઓલી બાજુથી રાગવણ સાઈડથી. હા ત્યાંથી ગાડી આવી વરના. હા એમાં કેટલા જણા હતા? એમાં જણા તો એક ઓલો હાંકતો થઈ ને કારણ કે બેઠો હતો ઓલો ભાઈબંધ નાજુ કે ઈ બે દેખાણ તો ઓલા કોઈ વર્તા નતા દેખાણ, બતાતા નતા, દેખાણા નતા કઈ. પાછળ કેટલા જણા હતા? પાછળ દેખાણા નતા એમ તો કહું તમને હું. અહીંયા ડાયરેક્ટ આવીને ઉભી કદાચ વધીને કેટલી 5 સેકન્ડ કે 6 સેકન્ડ કે એમ કદાચ ઉભી રહી છે. ડાયરેક્ટ એનાથી આગળ અંબાઈ દીધું. ત્યાંથી ની વૈયા ગયા સીધા. કેટલા વાગ્યા? વાગ્યા છે 11 ઉપર થયા છે. 11 ને 15 કે 20 હોય કે 11 ઉપર, મતલબ થોડા ઘણા. ત્યાંથી ગાડી વહી ગઈ. એ લોકો વાતચીત કઈ બીજી કઈ કરી જ નહીં બોલે ચાલે કઈ? એક શબ્દ નથી બોલ્યા કાકા. તમે કયો એના આપણે બાપુના હમ ખાવ તો બાપુના ખાઈ નાખીએ. જો મને ખબર હોય હું પેટમાં કાતી રાખતો હોય તો. અને હું મારી વાત સાંભળો, હું જયદીપ ને આ વાત ની બધી ખબર છે ને? જયદીપ બોરડા? હા નહીં તો જયદીપ ની કઈ એને કઈ વાત ની ખબર નથી. ઓલો તો કહેતો હતો બધું કે એને ખબર છે. કોણ મોટો? નહીં મોટા ને પછી મેં એને ફોન ન કર્યો. જયદીપ મારે એટલો એવો કઈ પરિચય નથી એટલો બધો. હું તો ખાલી બગદાણ ના આવતો કે નહીં તો અહીંયા મોટા અહીંયા ઓલા ફટાકડાનું કર્યું. ઓહો ત્યારે હું એને બેહવા જતો ને હું ખાલી આમ એ રીતના એને ઓળખતો. અત્યાર સુધી પોલીસ નો કોઈનો ફોન બનાવ્યો હતો? કોઈનો આવ્યો જ નથી? તમે અત્યારે આપવા આવ્યા હતા કે આમ તેમ કઈ? નહીં પોલીસ નો ફોન નથી આવ્યો. કોઈનો નહીં? નહીં મોટા ને એને એક વખત આવ્યો હતો કઈક. કોનો ફોન? ડાયરેક્ટ એને રૂબરૂ એમ કઈક લેવા આવ્યા છે કે કઈક હોય. મને કહેતો હતો કે મેં પૂછપરછ કરી હતી અને કે આ રીતના હતું કે તારું નામ હતું. હોય છે તો હું તારું હું જે સત્ય હોય તું કહી દેજે. તારો ફોન આપી દે. તારા નંબર હતો એનો. મારામાં જો કોઈનો નંબર નથી. હું એને ઓળખતો નથી. અને હું ના દવાખાને આવ્યો તો હું તમને એવું કહું છે ને, મારો પણ એમ કહેતા કે ના જાય તો બાંધો થાય માર છે કે તારે જવું હોય તો જા. એમાં બાંધો મારો ને ક્યાં હોય? તમે તમારી ભૂલ તો સ્વીકારી લો. વાત તો પૂરી એમ નહીં. એટલે હું નતો તમને સેવ કરું. હું તમારા મશીન મારું કાકા આમ જો અત્યારે ખોટું હું નહીં બોલું. મારા પેટમાં એવી ગાતી નથી. અત્યાર સુધી મને બધા કીધું. મેં એમ કીધું હું આપણે કઈ ખબર નથી. હું કઈ ઓળખતો નથી એમાંથી. મોટો બધાને ઓળખે છે ને? ઈ ઓળખે. હું મારા તમતા મારો ફોન લઈ જવાનો. એમાં કોઈનું એવું નીકળે કે આ ભાઈ નો નંબર કે મેં વાત કરેલી હોય. કોઈ દી વાત કરેલી હોય. આ મેટર થઈ પછી નહીં, પેલા તમતાર હોય તોય આપણે તમતાર ફોન દીધો તૈયાર છીએ. હથિયારો બાબત આપવા બાબતનો કોઈ પોલીસે તમને કોઈ કઈ પૂછ્યું નથી? નામના હથિયારો જમાવવામાં લીધા છે નહીં તો હથિયારો એ લોકો જમા લીધા તમને પૂછવા બોલાવે નહીં હોય કે તમે આપ્યા હતા કે આ ઈ હથિયાર છે કે નથી એમ? ઈ આ મોટા ને ફોન આવ્યો હતો કે નહીં? મેં એને ફોન આવ્યો હતો. મેં વાત કરી હતી એને મોટા એ કે આમ હતું કે પોલીસ નું કે આવ્યા હતા અને આ રીતના આમ થયું હતું. એ કે તો તને કદાચ સર નામ છે કે જવા દીધા? કઈ કીધું નહીં? કઈ નિવેદન બિવેદન એનું લીધું હતું? કઈ કીધું સાહેબ? કઈ એવું મને ન કીધું કે તને આવશે કદાચ લેવાઈ ગઈ. હું વાંધો નહીં બોલાવે જે સાચું હોય કહી દેજો ને. બીજું હા એટલું આ સાચું હતું એટલું. હા તો વાંધો નહીં. અને જો તમને એવું લાગતું હોય તો હું તમારે મારો ફોન તમારે દઈ દઉં. તમને દઈ દઉં. પોલીસ સ્ટેશન તને ગમે ત્યારે કેટલા દિવસ છે? કોઈ દિવસ તને ફોન કર્યો તને? કોઈ દિવસ કઈ છોકરાઓએ કીધું? તમને એવું લાગતું હોય કાકા જો આપણે હું તમને તમે કયો એવું આપણે મને કાંઈ વાતની ખબર હોય ને. ના આપણે જો
તમે દેવા ગયા છો અત્યારને હા. તમને ખબર ન હોય તો ભાઈ એમાં તમને ક્યાં કહેવાનું રહેશે? અને કદાચ એમ કીધું હોય ને આ તમને સારું લગાડવા નથી કહેતો હું, હા હા મને એમ કીધું હોય ને કદાચ કે જો આમ નવનીત કાકા નામ છે તો એવું ન હોય કે મેં તમને ફોન ન કર્યો હોય કે કાકા આમ થવાનું છે કે આમ છે. ઠીક ઠીક. કે તમારે હું ધંધો કરું થોડો કઈ ખોટું કરવા વાળો માણસ હોય. કાંઈ વાંધો નહીં. સારું. પણ પછી બધા આંકી નાખ્યું તો શું કરવાનું? મિત્રો તમે આખો ઓડિયો સાંભળો તો આપણે એક ગુજરાતીમાં કહેવત છે કે ગમે એ ડાળ કપાય ને એમાં હાથા આપણા જ હોય. એમાં આ નવનીતભાઈને જે માર પડ્યો ને એમાં કહેવામાં આવે છે હાથા એના જ હતા, એમ મારવા વાળા એના જ હતા અને જે લાઠિયાર દેવા વાળા હતા એ પણ એના જ હતા. આપણે આવું બધા વિવાદ ખૂણો આ જે લાકડી પાયપ ને એ બધું દેવા ગયા હતા એમાં ક્યાંય જયરાજ આહિરનું નામ આવતું નથી કે એના કોઈ આ ભાઈ એવું કે છે હું કોઈને ઓળખતો નહોતો. તમે આખો ઓડિયો સાંભળો તો ક્યાંય બગદાણાના વિવાદમાં જે બોરડાના માયાભાઈ કે એના છોકરાનું નામ નથી આવતું. માત્ર ને માત્ર જે એના સમાજના લોકો જે બગદાણાના એના આજુબાજુ જે એના લાગતા ઓળખતા હતા એનું જ નામ આવે છે. તો તમારું શું કેવું છે કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરો.